આવશ્યક સેવા સિવાય અમે જે જાહેરાત કરી હતી, આવશ્યક સેવા સિવાયની જે કામગીરીઓ છે એ બંધ રહેશે. અને આજે પણ અંશતઃ અમારી બધી ઓફિસો તો બંધ છે અને સાંજે 4-4:30 કલાકે અમે બધા કર્મચારીઓ ભેગા મળી અને માનનીય મેયર સાહેબને, ડેપ્યુટી મેયર સાહેબને, ચેરમેન સાહેબને મળવા જવાના અને રજૂઆત કરવા જવાના કે ભાઈ અમારી જે માગણી છે એનું સંધાને શું એમને આજ શું પગલાં લીધા છે અને આ શું કાર્યવાહી કરી છે. અન્યથા અમારી જે હડતાલ છે આગળના દિવસોમાંથી ઉગ્ર થશે અને એમાં અમે અડગ છીએ. જે અત્યારે કમિશનર સાથે બેઠક થઈ એમાં શું? ના, સાહેબ જોડે કોઈ બેઠક નથી થઈ. હમણાં અંદર ના, એ તો અમે ચેરમેન સાહેબ જોડે બેઠા હતા, ચર્ચા કરતા હતા અને સાહેબ આવી અને અમે નીકળી ગયા હતા. એટલે કોઈ એવી બેઠક આ બાબતની સાહેબ જોડે કોઈ ચર્ચા નથી. માંગ શું છે તમારી? માંગ એ જ કે FRI કરવામાં આવે અને એના માટે સચોટ એક કોઈ નીતિ નક્કી કરવામાં આવે, પાર્ટી કે પક્ષ લેવલે કે સરકાર લેવલે, કે ભાઈ આવી રીતના જે બનાવો કર્મચારી પર હુમલાના બને છે એમાં કોઈ નીતિ નક્કી થાય કે જેના પર પગલાં ભરવામાં આવે, કે સરકારી કામને અડચણથી માંડીને એવી કોઈ કલમો લગાવવામાં આવે કે જેથી અમારા તમામ કર્મચારીઓ સલામતી અને શાંતિથી સરળ રીતે કામ કરી શકે. આ જે હડતાલ આપણે કરી છે એનાથી કેટલા વિભાગો અને કેટલા પ્રકારની કામગીરી પ્રભાવિત થશે? હાલ પૂરતા તો આવશ્યક સેવા સિવાય બધી કામગીરી બંધ છે, પરંતુ આવનાર દિવસોમાં જો અમારી જે માગણી છે એનું સંધાને જો માનનીય મેયર સાહેબ કે સત્તાધીશ તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ચોક્કસ તમામ વિભાગ અમે બંધ કરીશું અને એની પ્રભાવ અને એની અસર થશે.